હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં કુકરમાં પાવભાજી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા મેં શાકભાજીમાં ફ્લાવર, લસણ, વટાણા, કોબી, બટાકું, દૂધી, કાંદા, રીંગણ, ટમેટા, કેપ્સિકમ, ધાણા અને લસણ પણ લીધા છે. તો આપણે સૌથી પહેલા વટાણાને ફોલી લઈશું. ફ્લાવરને પણ આપણે થોડું મોટું કટ કરી લઈશું. આપણે કુકરમાં કરીએ છીએ તો આપણે થોડું મોટું મોટું કટ કરીશું તો પણ ચાલશે. હવે આપણે કોબીને પણ કટ કરી લઈએ. કોબી પણ આપણી કટ થઈ ગઈ છે. થોડો દૂધીનો ટુકડો કટ કરી અને છાલ કાઢી અને આ રીતે એને પણ થોડું મોટું મોટું કટ કરી લઈશું. હવે આપણે રીંગણને પણ કટ કરી લઈએ. તમે આમાં ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો. મારી પાસે નહોતું તો મેં યુઝ નથી કર્યું. હવે આપણે બટાકાને છાલ કાઢી એને પણ કટ કરી લઈએ. કેપ્સિકમને પણ કટ કરી લઈએ. હવે આપણે કાંદા પણ કટ કરી લઈશું. બધી જ વસ્તુ આપણે બાફવામાં જ એડ કરી દઈશું. હવે આપણે શાકભાજીને ધોઈ લઈશું. ટમાટા પણ આપણે કટ કરી લઈએ. શાકભાજીમાં મેં પાણી એડ કરી દીધું છે, જેથી તે કાળું ના પડે. હવે આપણે લસણ ફોલી લીધું છે, એને પણ આપણે ખાંડી લઈશું. લાલ મરચું એડ કરીને ધાણા કટ કરી લઈએ. લસણ મારી પાસે કટ કરેલું જ છે. હવે આપણે કુકરમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે હિંગ એડ કરી દઈશું. અને જે આપણે લસણ વાળી ચટણી બનાવી છે ખાંડીને, એ એડ કરી દઈશું અને થોડી વાર સતળાવા દઈશું. પછી આપણે એમાં ટમેટા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે 1 ચમચી પાવભાજી મસાલો, ધાણા જીરું પાવડર, થોડી હળદર અને બધા શાકભાજી એડ કરી દઈશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે પાવભાજી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ સરસ બને છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. લીલું લસણ અને લીલા ધાણા એડ કરી દઈશું. અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ વગાડી દઈશું. પછી એની મેળે હવા નીકળે કુકરમાંથી, એટલે આપણે એને ખોલીને ચેક કરી લઈશું. તો આપણી શાકભાજી બધી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને મેશ કરી લઈશું અને હવે આપણે ઉપરથી એક વઘાર કરીશું. એના માટે આપણે એક વઘારિયામાં તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે પાવભાજી મસાલો, લસણવાળું લાલ મરચું, એને ઘડીક વાર સાતળાવા દઈશું. હવે આપણે એમાં ધાણા જીરું, લાલ મરચું એડ કરી અને થવા દઈશું. આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં લીલું લસણ અને લીલા ધાણા એડ કરી દઈએ. હવે આપણે એમાં વઘારને એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું.
આપણી પાવભાજી એકદમ રેડી થઈ ગઈ છે. ફરીવાર આપણે એમાં લીલા ધાણા અને લીલું લસણ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. હવે આપણે પ્લેટમાં પાવભાજીને કાઢી લઈએ. હવે આપણે પાવને પણ શેકી લઈશું. એક તવામાં આપણે બટર અને ઓઇલ બંને લઈશું. ગરમ થાય એટલે જીરું, હળદર, લીલું લસણ અને ધાણા એડ કરી દઈશું. મિક્સ કરી હવે આપણે પાવને શેકી લઈશું. તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. મેં બાળકો માટે કર્યું છે એટલે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. આપણા પાવ પણ શેકાઈ ગયા છે. હવે આપણે સર્વ કરી દઈએ. મેં અહીંયા લીંબુ અને કાંદા સાથે પાવભાજી સર્વ કરી છે. ઉપરથી આપણે બટર રાખીશું અને થોડા ધાણા અને લીલું લસણ ઉપરથી થોડું સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે ઝટપટ પાવભાજી કુકરમાં સરસ બને છે. ખાવામાં પણ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.